બ્રાહ્મણ દેવ ગયા એટલે રાત્રિનો સમય છે. રાત્રિના સમયે સુશીલામાં પતિની સેવામાં લાગ્યા છે અને સેવામાં જે જોડાયા છે એમાં વાત કાઢે છે ધીમે ધીમે કે સ્વામી, તમે ગુરુકુલમાં ભણતા તો એમાં કોઈ મિત્ર તો તમારો હશે ને, કે જે તમારા અંતર આત્મપ્રિય હોય એવો મિત્ર કોણ છે તમારો? આ મિત્ર માટેનું સુંદર મજાનું જે છે એ આ કથા છે કે શેરી મિત્રો 100 મળે, શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક. શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક. સુખમાં જે પાછળ રહે અને દુઃખમાં રહે આગળ, એવો મિત્ર એક. એવો આ સુદામાના પરમ મિત્ર એટલે ભગવાન શ્રી કૃષ્ણ. સુદામા કહે, તાજી બધી જૂની યાદ આવવા લાગી અને કહ્યું, હા, ગુરુકુલની અંદર તો મારો પ્રિય સખો એટલે કૃષ્ણ, કૃષ્ણ ને કૃષ્ણ, જેની હું આરાધના કરું છું. મારી શ્વાસોશ્વાસમાં જે સમાયેલો છે એ મારો પ્રિય સખો, મારો ભગવાન, એ મારા કૃષ્ણ છે. તો સુશીલામાં કહે છે કે તમને એમને મળવાની ઈચ્છા નથી થતી? કે ઈચ્છા તો ઘણી થાય છે, પણ ક્યાં અત્યારે દ્વારિકાધીશ, દ્વારિકાનો રાજા, અને ક્યાં હું નિર્ધન બ્રાહ્મણ, કઈ રીતે હું એને મળવા જાઉં? એને મળવા જાઉં તો કંઈક દાન ભેટ લઈને જવું પડે, એમને એમ તો જવાય નહીં. તો હું કઈ રીતે એને મળવા જાઉં? એટલે સુશીલામાં કહે છે કે એવું કંઈ હોતું નથી. તમારું આ નશ્વર દેહ હવે જો વૃદ્ધ કાયા થઈ ગઈ છે, અને કાયા ક્યારે કરમાઈ જશે એની તો આપણને કંઈ ખબર નથી. તો આ કાયા પડે એના પહેલા એકવાર તમારા મિત્રના દર્શન તો તમે કરી આવો. જીવતર જીવી લઈ સંસાર સાગરમાં, જીવતર જીવી લે સંસાર સાગરમાં, કર્મ કરી લે કળિયુગના રાજમાં. જીવતર જીવી લે સંસાર સાગરમાં, જીવતર જીવી લે સંસાર સાગરમાં, કર્મ કરી લે કળિયુગના રાજમાં. જીવતર જીવી લે. જીવતર તો આજ છે ને કાલે જતું રહેશે. માટે તમે ભગવાનની સેવામાં લાગો, એકવાર એમના દર્શન કરી આવો. એટલે સુદામાને થયું કે સુશીલા તો વાત તો સાચી કહે છે.